સુરતની સુમુલ ડેરીની આગામી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ચૂંટણી પહેલા જ વહીવટી અને રાજકીય સ્તરે એક બહુ મોટો ગરમાવો આવી ગયો છે। સુમુલ ડેરીમાં થયેલી કથિત ₹1000 કરોડની મસમોટી નાણાકીય અનિયમિતતાનો અને ગેરરીતિઓમાં સંડોવાયેલ વર્તમાન ડાયરેક્ટરોની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ એક સત્તાવાર વાંધા અરજી રજૂ કરવામાં આવી છે। આ વાંધા અરજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા દાખલ કરવામાં આવતા ચૂંટણી પ્રક્રિયા વળાંક આવ્યો છે। દર્શન નાયકે પોતાની અરજીમાં સ્પષ્ટ માંગ કરી કે ડેરીમાં થયેલા કથિત કરોડોના કૌભાંડ અંગે સહકારી કાયદાની કલમ 86 હેઠળ જે તપાસ ચાલી રહી છે તેનો સત્તાવાર અહેવાલ તાત્કાલિક ધોરણે મંગાવવામાં આવે। આ તપાસ અહેવાલના આધારે કાયદેસરનો નિર્ણય ન લેવાય ત્યાં સુધી જવાબદાર ડિરેક્ટરોની ચૂંટણી લડવાથી વંચિત રાખવામાં આવે અથવા તેમની ઉમેદવારી રદ કરવામાં આવે। ચૂંટણીના બરાબર જ પહેલા જ કલમ 86ની તપાસનો મુદ્દો ગાજતા સુરત અને તાપી જિલ્લાના સહકારી રાજકારણમાં ભારે ચહલપહલ મચી ગઈ છે અને હવે સૌની નજર ચૂંટણી અધિકારીના નિર્ણય પર ટકેલી છે। 4-5 વર્ષમાં સંસ્થાની સાથે સંકળાયેલા પશુપાલકોએ, મંડળીના પ્રમુખો અને બોર્ડના ડિરેક્ટરો અને તત્કાલીન પ્રમુખશ્રીએ પણ 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટની ફરિયાદો કરી હતી અને આ ફરિયાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રી અને સરકારમાં પણ કરી હતી। આ અનુસંધાનમાં અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર બાબતની જે ગેરરીતિ છે એ ગેરરીતિના અનુસંધાનમાં રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારને તપાસ સોંપી હતી અને અહેવાલ નવસારીના જિલ્લા રજિસ્ટ્રાર પાસે મંગાવવામાં આવ્યો હતો અને અનુસંધાનમાં કલમ 86 હેઠળનો અહેવાલ રાજ્ય રજિસ્ટ્રારની પાસે અહેવાલ મોકલી આપવામાં આવ્યો હતો। એની પ્રાથમિક જે ફરિયાદ હતી અનુસંધાનમાં એની કોપી પણ અમે જ્યારે સુમુલની ચૂંટણી આવતી હતી ચૂંટણી અધિકારીશ્રીને તારીખ 17મી તારીખે અમે વાંધા રજૂ કર્યા હતા।